શિમલા બાદ મંડીમાં મસ્જિદ નિર્માણ પર વિવાદ. હજારો હિન્દુઓના વિરોધ બાદ સરકારે આપ્યા કડક આદેશ. હિમાચલ પ્રદેશના મંડીમાં ગેરકાયદે મસ્જિદના બાંધકામનો વિરોધ કરતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજવામાં આવી છે. આ દેખાવકારો મંડી શહેરના સકોડી ચોકડીથી આગળ વધ્યા હતા, જ્યાં પોલીસે ટોળાને વિખેરવા પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે સકોડી ચોકડી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મંડીમાં આ વિવાદ વકરતા મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગણે કહ્યું કે ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી હાથ ધરાશે અને મસ્જિદને સીલ કરવામાં આવશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ જણાવ્યું હતું કે મંડીમાં ગેરકાયદે બાંધકામની જાણ થઈ છે. મસ્જિદના આ વિવાદ મુદ્દે કમિટી બનાવવામાં આવશે. આ શાંતિપ્રિય રાજ્ય છે જ્યાં તમામ ધર્મોનું સન્માન થાય છે. કોઈપણ ધર્મ કે જાતિને ઠેસ ન પહોંચે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવશે. સરકાર કાયદા અનુસાર કાર્યવાહી હાથ ધરશે. ગેરકાયદે બાંધકામ સ્વીકાર્ય નથી. વધુમાં ઉમેર્યું હતું કે વિધાનસભા સ્ટ્રીટ વેન્ડર્સ અંગે એક સમિતિ ઘડે જ્યાં સ્થાનિક વિવાદોનો ઉકેલ લાવવામાં આવશે. શિમલા મસ્જિદ મામલે આ કાયદાને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરશે. શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદ પરિસરમાં ગેરકાયદે બાંધકામ અંગે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ મસ્જિદની તરફ રેલી આગળ વધારતા હિમાચલને ઠાના હૈ, દેવભૂમિ કો બચાના હૈ, ભારત માતા કી જય સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં પોલે બેરિકેડિંગ લગાવી તેમને રોકવા પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. બાદમાં વોટર કેનન અને લાઠીચાર્જની મદદથી ભીડને વિખેરવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.